જય હિન્દ મિત્રો. આજે વાત કરવાની છે એક એવા શહેરની જેણે અનેક ખૂની ખેલ જોયા છે. એ શહેરમાં અનેક રાજ સંતાયેલા છે. જી હા, હું વાત કરી રહી છું ગોંડલની. આજે વાત કરવાની છે એક એવી ઘટનાની જે ગોંડલમાંથી સામે આવી છે અને આ ઘટનાથી આપણને એવું જ લાગે કે હવે ગોંડલના લુખ્ખાઓ છે એ એટલા બેફામ બની ચૂક્યા છે કે ન તેને પોલીસનો ડર છે કે ન તેને કાયદાનો ડર રહ્યો છે. લોકોની અવર જવર થતા રસ્તા પર બેફામ ઉતરી અને કોઈની ઉપર જીવલેણ હુમલો કરી દે છે. કોની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, કોણે કર્યો છે અને શું કામ કર્યો છે, તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. ગોંડલ એક એવું શહેર છે જેમાં અનેક ખૂની ખેલ ખેલાઈ ચૂક્યા છે અને ગોંડલની પબ્લિકે અનેક એવા કેસ જોયા હશે. ગોંડલના લુખ્ખાઓ એટલા બેફામ બની ચૂક્યા છે કે તેને ન કાયદાનો, ન પોલીસનો કે ન આવનારા સમયમાં જો તે પકડાઈ જવાના છે તો તેને શું સજા મળશે તેનો પણ ડર રહ્યો છે. ગોંડલના લુખ્ખા બેફામ જેટલા પણ ગુનેગારો છે એ હવે એટલા બેફામ છે કે જાહેર રસ્તા ઉપર, જાહેર રસ્તા એટલે જ્યાં લોકોની અવર જવર છે અને એટલી રાત પણ નથી થઈ, 9:30ની આસપાસ એટલી બધી તેવડ આવી ગઈ છે કે ગમે તેને જોઈ અને પાઇપ ને લાકડાથી મારવા લાગે છે. વિગતે વાત કરું, ગોંડલમાં નાની બજાર છે. નાની બજારમાં એક યુવક જેમનું નામ ગૌરવ જોશી છે, તેની દુકાન છે. એ દુકાનનો વિવાદ છેલ્લા થોડાક સમયથી ચાલતો હશે. વિવાદ એ કે દુકાન પચાવી પાડવી હશે અને દુકાનને લઈ અને વિવાદ ચાલે. હવે આ ગૌરવ જોશી છે એ રાતના સમયે બહાર નીકળે છે, તેના દોસ્તાર સાથે બેસવા કે આંટો મારવા નીકળે છે અને તેમજ આસપાસ 9:30 વાગ્યા છે રાતના અને એક એવી જગ્યા જ્યાં સીસીટીવી કેમેરા પણ છે અને એક એવી જગ્યા જ્યાં લોકોની અવર જવર પણ થતી હોય છે, એવી જગ્યાએ 3-4 એવા લુખ્ખાઓ આવે છે અને ઇનોવા કારમાંથી ઉતરી અને તેમજ એ ગૌરવ જોશી છે તેને ઢોર મારવા લાગે છે. એવો મારવા લાગે છે કે એના બંને હાથ અને બંને પગમાં ફ્રેક્ચર છે ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એ ગૌરવ જોશીને બચાવવા તેનો મિત્ર પણ પડે છે. એક સ્વાભાવિક વસ્તુ છે, પોતાના મિત્રને કોઈ મારતું હોય એટલે તેનો બચાવ કરવા કોઈ વચ્ચે પડે. એટલે ગૌરવ જોશીનો મિત્ર એમાં પડે છે, તેને પણ ગંભીર રીતે મારવામાં આવે છે. બંનેઓને ગંભીર ઈજાઓ થઈ છે અને જીવલેણ ઈજાઓ થતા બંનેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાથે જ જે ગૌરવ જોશી છે તેની પ્રથમ નોંધણી લેવામાં આવી રહી છે અને તેના નિવેદન ઉપર ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સૌ પ્રથમ આ ઘટના સામે આવી ત્યારે રાજકોટના એસપી તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને કાર્યવાહીનો દોર વધુ આગળ કરાવ્યો છે. કાર્યવાહીના ચક્રો વધારે તીવ્રમાન કર્યા છે. સૌપ્રથમ શું કહી રહ્યા છે રાજકોટ ગોંડલના પોલીસ અધિકારી તે સાંભળીએ. અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે. પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બીટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે. હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે. કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે. જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે, માહિતી પૂરી પાડી છે કે કઈ રીતે, શું કામ અને કોણે આ સમગ્ર વસ્તુ કરી હતી. બિટ્ટુ જાડેજા કરી અને એક યુવક છે
જે તેના 3 સાથીદારો સાથે ઇનોવા વાનમાંથી ઉતરે છે અને તેમજ તેને મારવા લાગે છે. સ્ટીલના અને લાકડાના ધોકાના પાઇપથી આ યુવકો ઉપર મારવામાં આવ્યો છે અને તેમજ દુકાન પચાવી પાડવા, દુકાન ખાલી કરવાના મામલે આ વસ્તુ કરવામાં આવી છે. પ્રથમ નોંધનીય એ છે કે જે પણ ફરિયાદી છે એના નિવેદનમાં એવું પણ સામે આવ્યું છે કે એને અનેક વાર દાદ ધમકી આપી છે અને તેમજ ધમકી આપતા દુકાન ખાલી કરવા અનેક વાર કીધું પણ છે, પરંતુ દુકાન ખાલી નથી કરી એટલે આ એના બદલામાં આવી રીતે આ એક્શન લેવામાં આવી રહ્યા છે અને તેમજ તેની ઉપર આ રીતે તોડમાર મારવામાં આવી રહ્યો છે. ગોંડલમાંથી આવી ઘટનાઓ સામે આવે એટલે આપણે ચર્ચા કરીએ. અનેક ચર્ચાઓ રોજ કરીએ છીએ. રોજ એક ક્રાઇમ સ્ટોરીમાં આપણે એક ક્રાઇમ કેસ પર વાતો કરીએ છીએ. પરંતુ તમને એવું નથી લાગતું કે ગુજરાતના લુખ્ખાઓ છે એટલા બેફામ બની ગયા છે કે તેને આવનારા સમયમાં તેની સાથે શું થશે તેનો પણ ડર નથી રહ્યો અને સાથે જ એ તો કરી નાખે, એનો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી જશે, એનો પરિવાર શું ભોગવશે એના મનમાં એક વિચાર પણ નથી આવતો. હવે ગોંડલની વાત કરી જ રહ્યા છીએ એટલે કહી જ દઉં, નિર્લિપ્ત રાય જી હા રેન્જ આઈજી તરીકે આવી રહ્યા છે એટલે આ ગોંડલના જેટલા પણ લુખ્ખાઓ બેફામ બન્યા છે ને એની હવા કાઢવામાં આવશે. અત્યારથી જ ગોંડલના લુખ્ખાઓ છે એ ચોકન્ના થઈ જજો, રેન્જ માપી લેજો, કારણ કે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ત્યાં આવી રહ્યા છે. તમને ન ખબર હોય તો કહી દઉં, અમરેલીમાં જે પણ લોકો રહેતા હોય ને એને પૂછજો જરીક, નિર્લિપ્ત રાય છે એ લુખ્ખાઓ સાથે કઈ રીતે વર્તે છે, કઈ રીતે કાર્યવાહી કરે છે. લિસ્ટ નીકળશે ભાઈ તમારું, એટલે જો તમારું નામ એમાં આવ્યું ને તો તૈયાર રહેજો કે નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી તમારા ઉપર પણ થશે. જી હા, રાજકોટમાં આવી રહ્યા છે રેન્જ આઈજી તરીકે અને એમાં ગોંડલ, જુનાગઢ, સુરેન્દ્રનગર બધા એની અંદર આવશે. એટલે આ ગોંડલના જેટલા પણ લુખ્ખાઓ બેફામ બન્યા છે ને એ જરીક સીમાઓમાં આવી જજો. પોલીસનો ડર, કાયદાનો ડર રાખજો. બાકી ગુજરાત પોલીસ અને એમાં પણ જે નિર્લિપ્ત રાય આવી રહ્યા છે એને ખૂબ સારી રીતે આવડે છે કે તમારા જેવા લુખ્ખાઓ છે એને કઈ રીતે કંટ્રોલ કરવા. ખેર, આ ઘટનાને અંગે હાલ પોલીસે વધારે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો છે અને તેમજ ફરિયાદીની નોંધ લીધી છે. સમગ્ર બાબતે હવે આ આરોપીઓ છે કઈ રીતે પકડાય છે, શું અપડેટ આવે છે અમે તમારા સુધી ચોક્કસથી પહોંચાડશું. ત્યાં સુધી આ અપડેટ્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે બધી જ તમામ અપડેટ તમારી સુધી પહોંચતી જાય. બાકી તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો. ગોંડલને લઈને તમારું શું માનવું છે, સાથે જ ક્રાઇમ સ્ટોરીની વાત કરી રહ્યા છીએ અને સાથે જ નિર્લિપ્ત રાયની બદલી ત્યાં થઈ છે, ત્યાં આવી રહ્યા છે, તેને લઈને તમારું શું માનવું છે કોમેન્ટમાં અમને ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો. સાથે જ માહિતી વધારેમાં વધારે શેર કરજો, લોકોને માહિતગાર કરજો, એટલે લુખ્ખાઓ પણ સજગ થઈ જાય કે હવે અહીંયા આપણી નહીં ચાલે, આપણે થોડુંક કાયદામાં આવવું પડશે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ લોકોને પણ સમજાવજો, માહિતગાર કરજો વસ્તુઓથી. ખેર, બાકી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.